તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ. તો આજે આપણે આવી જઈએ ચંદ્રાસર તળાવે. જો હું તમને બતાવું. અને આપણો ભાઈબંધ આપણો રવિ અને આ ભાઈ સંદીપ આપણો. શું કેવું આપડે આ 4 બાર વાઈ આટલા જોરદાર એવું કેવું? ખબર નહીં પડતી 4 ઉગી જાય છે. આપણે ઘેર વાઈએ તો આ બધું નહીં થતું યાર. આવું કેમ થાય છે યાર? આપડે ઘેર વાઈએ ને તો આપણે એની કેર ના કરીએ અને આટલા ને બધા કારીગર મૂકી લાવે કેર કરો. શું કેવું નહીં? રાસાયણિક ખાતર ને બધું નોખે ને એટલે ઉગા ને આપડે ના ઉગાઈ યાર હોય. અને આપડે હરખું વાઈએ ને તો કમ્પ્લીટ ઉગે. અને આ બાજુ છે એવું ખતરનાક. હા તો ફોરેન માં આવીએ ને એવું તો આ જોરદાર પબ્લિક વાયુ મજા આવે યાર. અને આ જો ટમાટર પિસ્ટલ દેખાય. અને મજબૂત આ લોકેશન તમે ફોટો શૂટ કરવું હોય તો આટલો મોનસામાં મુલાકાત લઈ લેવાની. જોરદાર. શું કેવું ભાઈ? મજબૂત લોકેશન ચંદ્રાસર બાગ. એમ લગન માટે તો બહુ મજા આવે. કાયદેસર ફોટા પાડવાની યાર. સારું. અને જો હું તમને તળાવ બતાવું, આ તળાવમાં પાણી જોરદાર હજુ હે. આ તળાવનું પાણી જુઓ. અને આ પાણી ને ખાસ કરીને ચીવું પાણી, ગટરનું પાણી. ચોખ્ખું પાણી પીવાનું નહીં. જોજો પાવ પી ના જતા. અને આગળ જઈએ તમે બધું બતાવીએ આગળ. તો જુઓ ખાલી આ બાજુ ફોટો શૂટ ચાલે. આપણા ફોનમાં જોરદાર રોકીભાઈના ફોનમાં હું વિડીયો બનાવું. અને આ બાજુ જોઈએ ને તો ફોટોશૂટ ચાલે. જુઓ આ જગ્યા ઉપર એટલી મજા આવે ને, ખાલી ફોટો પાડવા માટે જગ્યા મસ્ત. બાકી કારણ કે ફોટો પાડવાની એટલે એવી મજા આવે ને. અને રિઝલ્ટ એટલે ખતરનાક. આ બેકગ્રાઉન્ડ એવું હોય ને, કારણ કે એના લીધે ફોટોની આપણે ક્વોલિટી અને બેકગ્રાઉન્ડમાં મજબૂત આવે, સિનેમેટિક વ્યૂ આવે. જો આ ફોટોશૂટ ચાલે. આપણે કેટલા ફોટા પાડે બોલો? પાડે 2-3 પાડે. રોકીભાઈ ના 2 પાડે. અને ભાઈ અના કેટલા પાડે? ઘરખા પાડે તો હવે જેવું ભાઈ બને કેમેરામેન ઉપર જાય યાર. કેમેરામેન આપણો નવો આ ભાઈ. અને આ કેમેરામેન ઓપી છે, એકદમ જોરદાર ફોટા પાડે. અને આ કેમેરામેન નવો ફોટો થોડો ઓછો પાડતા આવડે પણ પાડે તો આપણે કેમેરામેન હો જોરદાર. આપણે જોરદાર ફોટો પાડીએ એમ તો જોવા જઈએ તો. અને આગળ તમારે બીજું બતાવીએ, આગળ ફોટો પાડીએ એટલે નવું. તો ગાઈસ આપણે આટલો બ્લોગની એન્ડિંગ કરીએ. આપણે જો પૂછાવું હું તમને કેટલા ફોટા પાડ્યા, આપણે કેટલા ફોટા પાડ્યા ભાઈ આપણા ફોનમાં? 1000 ફોટા પાડે યાર. તારું કેવું ભાઈ? બસ ફોટા પાડી. ગાઈસ જો હું તમને બતાવું મહાદેવનું મસ્ત પેન્ટિંગ અને બ્લોગની એન્ડિંગ કરી એન્ટિક પીસ બતાવીને તમને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને આવતા બ્લોગમાં મળીએ.